જૈન વિદ્યાર્થી મિત્રો, હું છું એ સૈરલ રાઠોડ. ફરી આપણે મળીએ છીએ ભારતીય બંધારણના એક નવા ટોપિક રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4 અનુચ્છેદ 36 થી 51. ઇતિહાસથી આપણે ખૂબ બોરિંગ થઈ ગયા હતા, એટલા માટે થોડાક વિડીયો આપણે ભારતીય બંધારણ તરફ બનાવશું અને પછી ભૂગોળ અથવા સાંસ્કૃતિક વારસાના વિડીયો હું અપલોડ કરીશ. તો ચાલો આપણે આજે ભારતીય બંધારણનો ભાગ 4 રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો વિશે અભ્યાસ કરીએ. અત્યારે જે માહોલ ચાલી રહ્યો છે ફોરેસ્ટના જે ગ્રાઉન્ડ વિશે, જે વિદ્યાર્થીઓ પાસ થયા છે, જે લોકો નિષ્ફળ ગયા છે, જેમને વારો આવે એમ છે છતાં વારો નથી આવ્યો, એ માહોલ ચાલે છે ને એ માહોલમાં પણ આપણે નિરાશ નથી થવાનું ને આપણી તૈયારી શરૂ જ રાખવાની છે. કારણ કે ફોરેસ્ટનું ગ્રાઉન્ડ અને ફોરેસ્ટ જે માત્ર અંત નથી, ત્યાંથી શરૂઆત પણ થઈ શકે છે. એટલે તમે કોઈ પણ જાતને ચિંતા કર્યા વગર અને એકદમ નિશ્ચિંત રહીને તમારી તૈયારી ઉપર ફોકસ રાખો. ગ્રાઉન્ડમાં તમારો વારો આવી જશે. જે લોકોનો સાચા છે તે દરેક પાસ થઈ જશે, તેનો વારો આવશે. અને સાથે સાથે તમે તૈયારી પણ શરૂ રાખો, કારણ કે તમારો ટાઈમ એમાં વેસ્ટ ન કરો. તમારો વારો ચોક્કસ આવી જશે. જે સાચા છે એનો ચોક્કસ વિજય થશે અને તેમને ન્યાય ચોક્કસ મળશે. તો ચાલો આપણે અભ્યાસ કરીએ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો ભાગ 4. તો રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો એટલે ભારતના બંધારણના ભાગ 4માં અનુચ્છેદ યાદ રાખવાનો છે 36 થી 51માં તેનો સમાવેશ કરવામાં આવ્યો છે. આયર્લેન્ડના બંધારણમાંથી લેવામાં આવ્યો છે. ભીમરાવ આંબેડકરના મત મુજબ તેને બંધારણનું વિશિષ્ટ લક્ષણ કયું છે. તેમજ દેશના શાસનના પાયારૂપ સિદ્ધાંત એટલે દેશનું શાસન ચલાવવા માટે એક પાયારૂપ સિદ્ધાંત કયા છે. સામાજિક આર્થિક લોકશાહી વિના રાજકીય લોકશાહી અધૂરી છે. આ સિદ્ધાંતો સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવા રાજ્યને જરૂરી માર્ગદર્શન આપે છે. એટલે તેને રાજ્યની જે નીતિ છે તેને માર્ગદર્શક રૂપ સિદ્ધાંત તરીકે ગણવામાં આવ્યા છે. જે સામાજિક અને આર્થિક લોકશાહી સ્થાપવાની હોય છે તે માટે રાજ્યને જરૂરી જે પ્રયાસ કરે છે તેનું માર્ગદર્શન આપે છે. તેનું મહત્વ અને વિશેષતા. તેનું મહત્વ શું છે? આર્થિક, સામાજિક અને રાષ્ટ્રીય દૃષ્ટિથી ન્યાયમાં ઉચ્ચ આદર્શ, સ્વતંત્રતા અને સમાનતા બનાવી રાખવા માટે તે ખૂબ જ મહત્વના છે. જે રાજકીય, આર્થિક, ન્યાય જે હોય છે તેનો આદર્શ હોય છે તે સ્વતંત્રતા, તેની સમાનતા જે બનાવી ટકાવી રાખવા માટે માર્ગદર્શક સિદ્ધાંતો ખૂબ જ મહત્વના છે. તેનો મુખ્ય ઉદ્દેશ શું છે? લોક કલ્યાણકારી રાજ્યનું નિર્માણ કરવાનું છે. રાજ્યનીતિના માર્ગદર્શક જે સિદ્ધાંતો છે તેનું નામ જ એ દર્શાવે છે કે નીતિઓ અને કાયદાને અમલમાં લાવવા સમયે રાજ્ય આ તત્વોને ધ્યાનમાં રાખશે. નીતિ નિર્દેશક તત્વો સરકારોની સફળતા નિષ્ફળતાનું આકલન કરવા માટેનો માપદંડ રજૂ કરે છે. જોકે તેમની પ્રકૃતિ ગેર ન્યાય ઉચિત અર્થાત ન્યાયાલય દ્વારા અમલમાં લાવી ન શકાય. એટલે કે તે ફરજિયાત નથી પરંતુ મરજિયાત છે. તેને ન્યાયાલય દ્વારા ફરજિયાત અમલમાં લાવી શકાતા નથી. હવે રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોમાં અનુચ્છેદ 36 ની વાત કરીએ તો તેમાં પણ જે મૂળભૂત અધિકારોનો અનુચ્છેદ 12 હતો તેમાં જે રાજ્યની વ્યાખ્યા આપવામાં આવી હતી, જેમાં ધારાસભા, આર્થિક સત્તા મંડળો, જે સરકારના નિયંત્રણ નીચે સ્થાપેલા હરેક સત્તા મંડળો, ન્યાયિક સંસ્થાઓ, હરેકનો સમાવેશ રાજ્યમાં થાય છે. તે જ વ્યાખ્યા આ જ અનુચ્છેદમાં એને એ જ રહેશે કે રાજ્ય શબ્દનો અર્થ એ જ થશે જે મૂળભૂત અધિકારોને સંબંધિત ભાગ 3માં જે અનુચ્છેદ 12માં આપવામાં આવી છે કે તેમાં રાજ્યમાં ધારાસભા, ન્યાયતંત્ર, સંઘ વગેરેનો સમાવેશ થાય છે. તે જ રીતે રાજ્ય સરકાર હેઠળ જે નિયંત્રિત સત્તા મંડળો છે તે બધાનો સમાવેશ રાજ્યમાં થશે. અનુચ્છેદ 37 ની વાત કરીએ કે આ ભાગમાં જે સમાવેશ સિદ્ધાંતો તે લાગુ પાડવા બાબત ન્યાયાલય દ્વારા તેને ફરજિયાત લાગુ કરી શકાશે નહીં, એટલે કે મરજિયાત છે. કોઈ રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતોની જોગવાઈનો અમલ કરાવી શકશે નહીં. રાજ્યના વહીવટમાં તે મૂળભૂત છે તથા કાયદા બનાવતી વખતે આ સિદ્ધાંતો લાગુ પાડવા રાજ્યની ખાલી ફરજ છે. અનુચ્છેદ 38 વિશે વાત કરીએ કે લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય જે સર્જવાની સામાજિક વ્યવસ્થા છે, તો રાજ્ય એવી સામાજિક વ્યવસ્થા કરશે જે સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય પ્રાપ્ત થાય તેમજ તેને અભિવૃદ્ધિ કરવાનો પ્રયત્ન કરશે.
વ્યક્તિઓ અને સમૂહો વચ્ચે આવક, પ્રતિષ્ઠા, સુવિધાઓની અને અવસરોની સમાનતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરશે. અનુચ્છેદ 48ના અમલીકરણના ભાગરૂપે જે 1950માં આયોજન પંચની સ્થાપના કરી, તેણે પંચવર્ષીય યોજના દ્વારા સામાજિક, આર્થિક અને રાજકીય ન્યાય તથા આવક, પ્રતિષ્ઠા, સુવિધા અને અવસરોની સમાનતા લાવવાનો પ્રયત્ન કર્યો. જ્યારે જે આયોજન પંચ હતું 1950માં, તે 2015માં નીતિ આયોગના સ્થાન લઈ લીધું. આમ જે અનુચ્છેદ 38 છે કે લોક કલ્યાણની વૃદ્ધિ માટે રાજ્ય વ્યવસ્થા કરશે, તેના અમલીકરણના ભાગરૂપે આયોજન પંચની સ્થાપના થઈ હતી, જે 2015માં તેનું સ્થાન નીતિ આયોગે લીધું. અનુચ્છેદ 19 રાજ્ય અનુસરવાના નીતિના અમુક સિદ્ધાંતો. અનુચ્છેદ 19 મુજબ તેના પેટા ભાગો છે. બધા પુરુષ અને સ્ત્રી નાગરિકોને આજીવિકાનું પૂરતું સાધન મેળવવાનો સમાન અધિકાર છે. સમાજની ભૌતિક સાધન સામગ્રી જે પાણી, જમીન, જંગલો વગેરેની માલિકી અને નિયંત્રણની વહેંચણીમાં સાર્વજનિક હિત ઉત્તમ રીતે જળવાય. અનુચ્છેદ 39નો પેટા અનુચ્છેદ 3 આર્થિક વ્યવસ્થા એ રીતે સંચાલિત કરવી કે સંપત્તિ અને ઉત્પાદનના સાધનોનું સાર્વજનિક હિતની વિરુદ્ધમાં એક જ જગ્યાએ સંકેન્દ્રણ ન થાય તે રીતે ઉત્પન્નના સાધનોનું વહેંચણી કરવાની. 4માં વાત કરીએ, અનુચ્છેદ 39(4) પુરુષો અને સ્ત્રીને બંનેને સરખા કામ માટે સરખો પગાર મળે. અનુચ્છેદ 39(5) મુજબ પુરુષો અને સ્ત્રીના કામદારોના આરોગ્ય અને શક્તિનો અને બાળકોના કુમળી વયનો દુરુપયોગ ન થાય, એના મજબૂરીના કારણે આરોગ્યને હાનિ કરે એવું કામ કરવાની ફરજ તેમને ન પાડે. અનુચ્છેદ 39(6) ની વાત કરીએ તો બાળકોને સ્વસ્થ રીતે, સ્વાતંત્ર્ય અને ગૌરવભરી સ્થિતિમાં વિકસાવવાની તકો અને સગવડો આપવામાં આવે. અનુચ્છેદ 39(a) સમાન ન્યાય અને મફત કાનૂની સહાય. અનુચ્છેદ 39(a) મુજબ આપણે વાત કરીએ કે ન્યાયિક વ્યવસ્થા એ પ્રમાણે કામ કરે કે દરેકને સમાન ન્યાય અને સમાન તક પ્રાપ્ત થાય. આ જે અનુચ્છેદ કયા બંધારણીય સુધારાથી ઉમેર્યો? 42મો બંધારણીય સુધારો 1976 થી. ઉપરાંત રાજ્ય દ્વારા કાયદા અથવા યોજનાઓ દ્વારા અન્ય કોઈ રીતે મફત કાનૂની સહાયતાની જે વ્યવસ્થા છે, કોઈ નાગરિક આર્થિક અથવા અન્ય કોઈ અયોગ્યતાના કારણે ન્યાય પ્રાપ્ત કરવાના અવસરથી વંચિત ન રહે તે રીતે સમાન ન્યાય અને મફત કાનૂની સહાય આપવામાં આવશે. અનુચ્છેદ 40 ખાસ મહત્વનો ગ્રામ પંચાયતની રચના. અનુચ્છેદ 40 મુજબ ગ્રામ પંચાયતની રચના માટે રાજ્ય પગલાં ભરશે અને એકમો તરીકે તેઓ કાર્ય કરી શકે તે માટે તેમને જરૂરી સત્તા અને અધિકાર આપશે. અનુચ્છેદ 40ના અમલના ભાગરૂપે કેટલામો બંધારણીય સુધારો કરવામાં આવ્યો? 73મો બંધારણીય સુધારો 1992 કરવામાં આવ્યો, જેના દ્વારા પંચાયતી રાજને બંધારણનો દરજ્જો આપવામાં આવ્યો. અનુચ્છેદ 41 કામ, શિક્ષણ અને અમુક પ્રસંગે જાહેર સહાય મેળવવાનો અધિકાર. રાજ્ય પોતાની આર્થિક શક્તિ અને વિકાસની મર્યાદામાં રહીને કામનો અધિકાર, શિક્ષણનો અધિકાર, બેકારી, વૃદ્ધાવસ્થા, માંદગી અને અપંગતાના પ્રસંગે તથા વગર કારણે ભોગવવી પડતી તંગીના પ્રસંગે જાહેર સહાય મેળવવાનો અધિકાર મળી રહે તેમ કરવાનો અસરકારક પ્રયત્ન કરશે. એટલે કે વ્યક્તિને યોગ્ય સમયે કામ મળી રહે, શિક્ષણ મળી રહે અને અમુક પ્રસંગે તેને સહાય મળી રહે તે માટે રાજ્ય પ્રયત્ન કરશે. આમ અનુચ્છેદ 1માં કામ મેળવવાના અધિકારનો સમાવેશ થાય છે. અનુચ્છેદ 42 કામ અંગેના ન્યાય અને માનવવંચિત પરિસ્થિતિ નક્કી કરવા માટે તથા પ્રસૂતિ સહાય માટેની જોગવાઈ. એટલે કે કામના સ્થળે જે કામ કરતી સ્ત્રીઓ છે તેને કામના સ્થળે પ્રસૂતિ સહાય મેળવવાના કાર્યક્રમો, તેની યોજનાઓ રાજ્ય અમલમાં મૂકશે. તે માટે પ્રસુવિધા અધિનિયમ 1961 અને જનની સુરક્ષા યોજના જેવા કાર્યક્રમો અમલમાં મૂક્યા છે. અનુચ્છેદ 43 કામદારો માટે નિર્વાહ, વેતન વગેરેની જોગવાઈ. અનુચ્છેદ 46 કામદારોને નિર્વાહ વેતનની જોગવાઈ કરે છે કે યોગ્ય કાયદા દ્વારા અથવા આર્થિક વ્યવસ્થા દ્વારા બીજી કોઈ રીતે ખેતીના ઉદ્યોગો કે અન્ય પ્રકારના તમામ કામદારોને કામ નિર્વાહ વેતન તેમજ શિષ્ટ જીવન ધોરણની અને રજા અને સામાજિક અને સાંસ્કૃતિક અવસરોની પૂરેપૂરી ઉપયોગી પરિસ્થિતિ પ્રદાન કરશે. એટલે કે જે કામદારો કામ કરી રહ્યા છે તેને યોગ્ય પગાર ધોરણ, યોગ્ય તેને વાતાવરણ મળી રહે, તેમને યોગ્ય રજાઓ મળી રહે, અવસરોને અનુરૂપ તેને પરિસ્થિતિ મળે તેની રાજ્ય કોશિશ પ્રયત્ન કરશે. અનુચ્છેદ 43ની જે બીજી લીટી મુજબ છે, રાજ્ય ગ્રામ્ય વિસ્તારોમાં વ્યક્તિગત અથવા
સહકારી ધોરણે ગૃહ ઉદ્યોગની ઉન્નતિમાં વિશેષ ધ્યાન આપશે. અનુચ્છેદ 43 ના અમલીકરણના ભાગરૂપે સરકાર દ્વારા ખાદી અને ગ્રામ ઉદ્યોગ બોર્ડ, રાષ્ટ્રીય લઘુ ઉદ્યોગ બોર્ડ, હાથશાળ બોર્ડ વગેરે જેવી સંસ્થાઓ સ્થાપીને કુટીર ઉદ્યોગોને પ્રોત્સાહન આપશે. અનુચ્છેદ 43A ક્યારે ઉમેરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો 1976 દ્વારા ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી. રાજ્ય યોગ્ય કાયદા દ્વારા અથવા બીજી કોઈ રીતે ઉદ્યોગમાં રોકાયેલા ઉપક્રમો, સંસ્થાઓ અથવા બીજા સંગઠનોના વહીવટમાં કામદારોની ભાગીદારી નક્કી કરશે. જે કામદારો કામ કરી રહ્યા છે, જે ઉદ્યોગોમાં કામ કરે છે, તેને પણ બીજા સંગઠનો કે સંસ્થાઓમાં યોગ્ય ભાગીદારી મળી રહે તેનું રાજ્ય સરકાર ધ્યાન રાખશે, એવા પ્રયત્ન કરશે. અનુચ્છેદ 43B સહકારી મંડળીઓની અભિવૃદ્ધિ. સહકારી મંડળીઓની અભિવૃદ્ધિ કયા બંધારણીય સુધારા અનુચ્છેદ ઉમેરવામાં આવ્યો? 97મો બંધારણીય સુધારો 2011. અહીં મેં તમને એકદમ શોર્ટમાં બધા અનુચ્છેદ કરાવ્યા છે, કારણ કે તમારે જે જોતી પૂરતી માહિતી છે એ જ તમારે વાંચવાની છે. વધારાની જે એકવાર તમે અનુચ્છેદને સમજી લેશો તો તમારે એમાં ડીપમાં વધારે વાંચવાની જરૂર નહીં પડે કે આ અનુચ્છેદ તમને શું કહેવા માંગે છે, એ તમારે ખાલી સમજી લેવાનો છે. એમાં જે લેંધી આપેલું છે એ બધું તમારે વાંચવાની જરૂર નથી. જે તમારે જરૂરી છે એ મુજબ જ મેં તમને મટીરિયલ પ્રોવાઈડ કરું છું ને એ મુજબ જ હું તમને વિડીયોમાં પણ અપલોડ કરું છું, જેથી કરીને તમને વધારાનું લોડિંગ માથે ન આવે. અનુચ્છેદ 43(2) મુજબ રાજ્ય સ્વયં સંચાલિત સ્વતંત્ર રીતે જે કાર્ય કરતી લોકશાહી નિયંત્રણ ધરાવતી અને વ્યાવસાયિક વ્યવસ્થાપન ધરાવતી સહકારી સમિતિઓની સ્થાપના અને તેમનો વિકાસ કરશે. અનુચ્છેદ 44 મહત્વનો નાગરિક માટે એક સરખો દીવાની કાયદો. એટલે કે સમગ્ર રાજ્ય ક્ષેત્રમાં જે વસવાટ કરતા હરેક ભારતીય નાગરિક માટે એક સમાન દીવાની કાયદો રહે તેવું રાજ્ય પ્રયત્ન કરશે. અનુચ્છેદ 45 6 થી ઓછી વયના બાળકો માટે, એટલે કે 0 થી 6 યાદ રાખવાનું તમારે. 0 થી 6 વર્ષના બાળકો માટે શરૂઆતની બાલ્ય અવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈ. 86મો બંધારણીય સુધારો 2002 દ્વારા તેનો ઉમેરો કરવામાં આવ્યો. અનુચ્છેદ 45 રાજ્ય 6 થી ઓછી વયના બાળકો માટે બાલ્ય વ્યવસ્થા દરમિયાન સંભાળ અને શિક્ષણની જોગવાઈનો પ્રયત્ન કરશે, જેના અમલીકરણના ભાગરૂપે ICDS એટલે કે સંકલિત બાળ વિકાસ સેવા યોજના આંગણવાડીઓ ચલાવવામાં આવી છે. એમ પણ પૂછાય છે કે કયા અનુચ્છેદ અંતર્ગત આંગણવાડીઓ ચલાવવામાં આવે છે, તો અનુચ્છેદ 45ના અમલીકરણના ભાગરૂપે. ત્યારબાદ અનુચ્છેદ 46 અનુસૂચિત જાતિઓ અને અનુસૂચિત આદિજાતિઓ અને બીજા નબળા વર્ગના શૈક્ષણિક તથા આર્થિક હિતોની અભિવૃદ્ધિ. અનુચ્છેદ 46 રાજ્યના સમાજના નબળા વર્ગના લોકોને અને ખાસ કરીને જે ST/SC છે તે શૈક્ષણિક અને આર્થિક હિતોની વિશેષ સાવધાનીની અભિવૃદ્ધિ કરશે. સામાજિક ન્યાય અને તેમને તમામ પ્રકારના શોષણ સામે તેમનું રક્ષણ કરે. અનુચ્છેદ 46 અંતર્ગત રાજ્ય જે અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિ છે તેમના હિત જળવાય તે રીતે અભિવૃદ્ધિ કરશે, તેમને સામાજિક ન્યાય મળે અને કોઈ પણ પ્રકારનું શોષણ ના થાય તેનું રક્ષણ કરશે એવી રાજ્ય પ્રયત્ન કરશે. તેના ભાગરૂપે શિક્ષણ સંસ્થાઓ, સરકારી નોકરી વગેરેમાં અનુસૂચિત જાતિ, જનજાતિ, અન્ય પછાત વર્ગને અનામત આપવામાં આવી છે. આ ઉપરાંત રાષ્ટ્રીય અનુસૂચિત જાતિ આયોગ અને રાષ્ટ્રીય અનુસૂચિત જનજાતિ આયોગની પણ સ્થાપના કરવાની બંધારણમાં જોગવાઈ છે. ઉપરાંત અન્ય પછાત અને નબળા વર્ગો માટે પણ રાષ્ટ્રીય પછાત વર્ગ આયોગ, અલ્પસંખ્યક આયોગ, રાષ્ટ્રીય મહિલા આયોગની સ્થાપના કરવામાં આવી છે. અનુચ્છેદ 46 અંતર્ગત. ત્યારબાદ વાત કરીએ અનુચ્છેદ 47 પોષણ અને જીવન ધોરણ ઊંચા લાવવાની તથા જાહેર આરોગ્ય સુધારવાની રાજ્યની ફરજ. અનુચ્છેદ 47 રાજ્ય આરોગ્ય સુધારવાનો પ્રયત્ન કરશે, એટલે કે માદક પીણા તેમજ આરોગ્યને જે હાનિકારક પદાર્થો હોય છે તેના પર પ્રતિબંધ મૂકશે. અનુચ્છેદ 47 અંતર્ગત દારૂબંધી અંગેની પણ જોગવાઈ કરવામાં આવી છે. અનુચ્છેદ 47ના ભાગરૂપે ગુજરાત નશાબંધી અધિનિયમ 1949 અમલમાં છે. મા અમૃતમ યોજના, મા વાત્સલ્ય યોજના જીવલેણ લોકોની સારવારમાં સહાય પૂરી પાડે
જાહેર આરોગ્યને સુધારવાનો પ્રયત્ન કરવામાં આવે તે માટે પીએચસી કેન્દ્ર અને સીએચસી કેન્દ્ર તથા સિવિલ હોસ્પિટલ પણ સ્થાપના કરવામાં આવી છે. અનુચ્છેદ 47 અંતર્ગત આરોગ્ય સુધારવાના પ્રયત્ન રાજ્ય કરશે. અનુચ્છેદ 48 ખેતી અને પશુપાલનની વ્યવસ્થા. તો અનુચ્છેદ 48 અંતર્ગત રાજ્ય ખેતી અને પશુપાલનમાં આધુનિક પદ્ધતિથી સંગઠિત કરવાનો પ્રયત્ન કરશે. ગાયો અને વાછરડા તેમજ બીજા જે દૂધાળા ઢોરની ઓલાદો જાળવી રાખશે, ઓલાદ સુધારણા કરવા અને તેમના વધ ઉપર પ્રતિબંધ મૂકશે. અનુચ્છેદ 48 ગો હત્યા પર પ્રતિબંધનો સમાવેશ થાય છે. તેના ભાગરૂપે દેશમાં હરિત ક્રાંતિ કરવામાં આવી છે. ઘણા રાજ્યોમાં ગોવંશ હત્યા પ્રતિબંધના કાયદા પણ ઘડવામાં આવ્યા છે. એટલે કે અનુચ્છેદ 46 જે ખેતી અને પશુપાલનની વ્યવસ્થા કરશે, ખેતીને સુધારવા માટે આધુનિક પદ્ધતિઓ અમલમાં લાવશે, તેમજ પશુપાલન માટે તેઓ ગો હત્યા જેવા કાયદાઓ ઘડશે, ગો હત્યા પર પ્રતિબંધ એવા કાયદાઓ ઘડશે, તેમજ જે પશુપાલનની ઓલાદો છે તેને જાળવી રાખવા અને સુધારણાના પગલા ભરશે. અનુચ્છેદ 48A પર્યાવરણનું જતન અને સુધારણા તથા જંગલો અને વન્યજીવોનું રક્ષણ. અનુચ્છેદ 48 રાજ્ય દેશના પર્યાવરણનું જતન અને તેમાં સુધારણા કરવાનો પ્રયત્ન કરશે. જંગલો તેમજ વન્યજીવોની રક્ષા કરવાનો પ્રયત્ન કરશે. અનુચ્છેદ 48A અંતર્ગત અભયારણ્ય, નેશનલ પાર્ક અને જૈવ આરક્ષિત ક્ષેત્રની સ્થાપના કરવાની જોગવાઈ કરવામાં આવી છે. ક્યાંથી ઉમેરાણો આ અનુચ્છેદ? 42મો બંધારણીય સુધારો 1976. આ અનુચ્છેદના અમલના ભાગરૂપે વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 તથા વન સંરક્ષણ અધિનિયમ 1980 બનાવવામાં આવ્યો છે. તો અનુચ્છેદ 48A ક્યારે ઉમેરવામાં આવ્યો? 42મો બંધારણીય સુધારો 1976. તેમાં શું જોગવાઈ છે? પર્યાવરણનું જતન અને જંગલો તથા વન્યજીવોનું રક્ષણ. અનુચ્છેદ 49 રાષ્ટ્રીય મહત્વના સ્મારકો, સ્થળો અને વસ્તુઓનું રક્ષણ. તેના ભાગરૂપે રાજ્ય દ્વારા પ્રાચીન અને ઐતિહાસિક સ્મારક અને પુરાતત્વીય સ્થળ અને અવશેષ અધિનિયમ 1951 ને અમલમાં મૂક્યો છે કે રાજ્યની ફરજ છે કે રાષ્ટ્રીય મહત્વના સ્મારકો અને સ્થળોનું રક્ષણ કરે. અનુચ્છેદ 50 ન્યાયતંત્ર અને કારોબારી તંત્રથી અલગ રાખવા બાબત. અનુચ્છેદ 50ના અમલના ભાગરૂપે ભારતીય ફોજદારી કાર્યરીતિ સંહિતા 1973 અમલમાં મૂકવામાં આવ્યો, જેની જોગવાઈ કારોબારીની ન્યાયપાલિકાથી અલગ કરે છે. એટલે કે આ અનુચ્છેદ ન્યાયતંત્ર અને કારોબારીને અલગ કરવા વિશેનો છે. એટલા માટે અલગ અલગ કાયદા ઘડવામાં આવ્યો. જે સીઆરપીસી કાયદો 1973 છે તે ઘડવામાં આવ્યો, જે ભારતીય ન્યાયતંત્ર અને કારોબારીને અલગ કરે છે. અનુચ્છેદ 51 આંતરરાષ્ટ્રીય શાંતિ અને સલામતીની અભિવૃદ્ધિ. તેના પોઈન્ટ તમારે યાદ રાખવાના છે, પૂછાઈ શકે કે 51A અંતર્ગત શાંતિ અને સલામતીમાં વધારો કરશે. 51B રાષ્ટ્રો વચ્ચે ન્યાયી અને સન્માનપૂર્ણ સંબંધો બનાવી રાખશે. 51C પ્રજાઓ એકબીજા સાથેના વ્યવહારમાં આંતરરાષ્ટ્રીય કાયદા અને સંધિઓને લગતી ફરજો પ્રત્યેનો આદર વધારશે. અનુચ્છેદ 51D વિવાદોને લવાદ દ્વારા ઉકેલ લાવવા પ્રોત્સાહન આપવાનો પ્રયત્ન કરશે. થેન્ક યુ વિદ્યાર્થી મિત્રો. આશા રાખું કે તમને રાજ્યનીતિના જે માર્ગદર્શક સિદ્ધાંતો છે મેં તમને શોર્ટમાં સમજાવવાનો પ્રયાસ કર્યો છે, કારણ કે બુક્સમાં ખૂબ બધું લેન્થી આપેલું હોય છે, જે તમે વાંચીને કંટાળી જાઓ છો અને તમને સમજમાં પણ નથી આવતું. તો તમે એકવાર વિડીયો જોઈને પછી તમે એ ટોપિક કરશો તો તમને સમજાશે, કારણ કે એ વસ્તુ એવી છે કે તમે ગોખવાથી તમને યાદ નહીં રહે. તમે એકવાર સમજી લેશો પછી તમે રીડ કરશો તો તમને આસાનીથી યાદ રહી જશે. મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી મારી યુટ્યુબ ચેનલ સાથે જોડાઈ રહો. જો તમને મારો વિડીયો પસંદ આવે છે તો મને પણ તમારો સપોર્ટની જરૂર છે, તો મારા વિડીયોને લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરી શેર કરો. જય હિન્દ, જય ભારત.